એક કપૂત કૂડ બોળે એટલે કે એક ખરાબ પુત્ર આખા પરિવારનું કે કુળનું નામ ખરાબ કરી શકે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક વ્યક્તિની ખરાબ આદત, ખરાબ વર્તન, ખોટું કામ કે બેદરકારીના કારણે માત્ર એની જ નહીં પરંતુ એના આખા પરિવારની પ્રતિષ્ઠા પર પ્રશ્ન ઊભો થાય છે. કુરુવંશ ખૂબ જ પ્રતિષ્ઠિત વંશ હતો. શાંતનુ, ભીષ્મ, પાંડુ, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર જેવા મહાન પાત્રો આ વંશ સાથે જોડાયેલા હતા. પરંતુ આ જ વંશનો એક સભ્ય દુર્યોધન, જેની ઈર્ષ્યા, હઠ અને સત્તા લાલસાએ કુરુવંશને વિનાશ તરફ ધકેલી દીધો. દુર્યોધને પાંડવો સાથે અન્યાય કર્યો. જુગારની સભામાં દ્રૌપદીનું અપમાન થયું અને અંતે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ થયું. પરિણામ શું આવ્યું? એક દુર્યોધનની હઠે આખા કુળને ભારે વિનાશ ભોગવવો પડ્યો. કુરુવંશ મોટો હતો, શક્તિશાળી હતો, પ્રતિષ્ઠિત પણ હતો. પરંતુ જ્યારે કુળનો એક પુત્ર દુર્યોધન, હું અને મારું, એની હઠમાં અંધ બન્યો ત્યારે તેની હઠ, એની આગમાં આખું કુળ સળગી ગયું. એટલે જ કહેવત કહે છે કે એક કપૂત કૂડ બોળે. આપણું એક ખોટું વર્તન માત્ર આપણું નામ નથી બગાડતું. ક્યારેક આપણે જે કુળ, પરિવાર કે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એનું નામ પણ અસરગ્રસ્ત થાય છે.